તો આ તરફ બનાસકાંઠામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં હજી પણ જળબંબાકારની સ્થિતિ છે। ઘણા ખરા ગામોમાં પાણી ફરી વળતા ગ્રામજનોએ ઘરવખરી અને પશુધન ગુમાવ્યું છે, જેમાં થરાદ તાલુકાના ભોરલ ગામમાં હજી પણ કેળસમાં પાણી ભરાયેલા છે। ચારણવાસના 100 જેટલા ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થવા પામ્યું છે। ત્યારે આજે 5 દિવસ થવા છતાં કોઈ અધિકારી કે પદાધિકારીએ મદદ માટે ગામની મુલાકાત લીધી ન હોવાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે। સમગ્ર ગુજરાતમાં વરસાદે તારાઈ મચાઈ છે, ત્યારે થરાદ તાલુકાના ભરોલ ગામે સંદેશ ન્યૂઝ પહોંચે છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવા માટે। જે અત્યારે સમગ્ર ગામની અંદર જે 3 વાસ પડે છે, ચારણવાસ છે, મારવાડી વાસ છે, બ્રાહ્મણવાસ છે, તેની અંદર જે આપણે ત્યાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરીએ છીએ ત્યાં 4 ફૂટ પાણી જોવા મળે છે। મારી પાછળ સ્કૂલ છે, તમે જોઈ શકો છો, તે 4 ફૂટ પાણીની અંદર છે। સમગ્ર શિક્ષણ કાર્ય બંધ છે અને અત્યારે જે અહીંના ગામના આગેવાન છે, સરપંચ હતા, પૂર્વ સરપંચ, તેમને આપણે પૂછીએ કે ચારણવાસ ને મારવાડી વાસની અંદર 100 ઘર અત્યારે પાણીમાં ગરકાવ છે। એવી પરિસ્થિતિ છે કે લોકોના ઢોર અને એમને ક્યાં જવું અત્યારે આજની તારીખમાં તમે જોઈ શકો છો। 100 ઘરની અંદર માણસોને લાઇટ નથી 3 દિવસ, કે બહાર કોઈ વ્યવસ્થા નથી। બહાર જવું હોય તો કોઈ મહિલાઓ કા ભાઈઓ પણ કોઈ રસ્તો અમારા માટે, આ ગોળિયા માટે કોઈ રસ્તો નથી બહાર નીકળવા માટેનો, અને ખૂબ જ તકલીફ છે। પ્રાંત સાહેબને, કલેક્ટર સાહેબને મારી ખૂબ જ વિનંતી છે કે તરત આ પાણીનો અમને નિકાલ કરી આપે। નુકસાન છે, જીવન જરૂરી ચીજ વસ્તુઓ માટે માત્ર ને માત્ર અહીં સહારો બને છે ટ્રેક્ટરને પાણીમાંથી પસાર થવું પડે છે 5-5 ફૂટ કે પાણીમાંથી। વરસાદી પાણીને ત્યારે રોગચાળો થવાની પણ ભીતિ છે, તેને લઈ ભારે નુકસાન ભોગવવી પડે છે। સંદેશ ન્યૂઝ દેવરામ મિસ્ત્રી, થરાદ છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવા માટે થરાદ તાલુકાના ભરોલ ગામે વરસાદે જે 3 દિવસની તારાજી સજી તેની અંદર અત્યારે 5મા દિવસે વરસાદ બંધ થયો છે, તેને લઈ અત્યારે ભરોલ ગામની અંદર 4 ફૂટ, સમગ્ર ગામની અંદર 4 ફૂટ પાણી છે। જીવના જોખમે અત્યારે અહીં માત્ર એક જ ટ્રેક્ટર માધ્યમ બન્યું છે, તેને જીવન જરૂરિયાત ચીજ વસ્તુ માટે તેમજ ગામમાંથી કોઈ ઇમરજન્સી વાહન પણ આવી શકતું નથી। તેને લઈ અત્યારે સ્કૂલો છે, તો સ્કૂલો છેલ્લે 4 દિવસથી બંધ રાખવામાં આવી છે, તેમજ અત્યારે જે ગામની અંદર કોઈ બીમાર વ્યક્તિ હોય તો નાનું વાહન પણ પસાર થઈ શકતું નથી। અને અત્યારે જે લાઇટના કારણે અત્યારે 2 દિવસથી લાઇટ આવ્યાના કારણે અત્યારે જે અનાજની જે છે તે ફ્લોર મિલ પણ ચાલુ થઈ છે। અત્યારે જે આપણે જે જીવના જોખમે રિપોર્ટિંગ થઈ રહ્યું છે, સંદેશ ન્યૂઝ